तिरुपति में लड्डू प्रसाद में जानवर की चर्बी। મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। તિરુપતિ મંદિરના પ્રસાદમાં ચરબી કોને મિલાવી? કોણ છે એ જે હિન્દુઓના ધર્મને ભ્રષ્ટ કરવામાં લાગેલા છે? મિત્રો તિરુપતિ બાલાજી મંદિરના વિશે કહેવામાં આવે છે કે અહીં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરવા જાય છે તો તેમના માટે અહીં મળતા પ્રસાદના લાડવા અમૃત માનવામાં આવે છે। પરંતુ હવે અમૃતને ઝેર બતાવવામાં આવી રહ્યું છે, કારણ કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે કહી દીધું છે કે તિરુપતિ બાલાજી મંદિરમાં જે પ્રસાદના રૂપમાં લાડવા મળે છે તેની અંદર માછલીનું તેલ અને જાનવરોની ચરબી વગેરે ભેળવવામાં આવે છે। దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి పారేస్తుంది। నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా એનિમલ ફેટ కూడా વાળે। આખરે આવું શા માટે થઈ શકે છે? કેવી રીતે આટલા મોટા મંદિરમાં આ પ્રકારનો ખોટાડો ચાલી રહ્યો છે? અને કોણ છે એ જે જાનવરોની ચરબી પ્રસાદના લડ્ડુમાં ભેળવી રહ્યું છે? આજના વિડીયોમાં આપણે તમામ હકીકતો જણાવીશું। બસ વિડીયોના અંત સુધી આવી રીતે જોડાયેલા રહેજો। પરંતુ હા, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે। જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું સબસ્ક્રાઇબ બટન દબાવી ઘંટડી વગાડવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા જણાવીએ મિત્રો, તિરુપતિ બાલાજી મંદિર ભારતનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે। દુનિયાભરના તમામ હિન્દુઓના મનમાં મંદિર પ્રત્યે ખૂબ જ માન્યતા છે। પરંતુ જ્યારથી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો છે કે પહેલાની સરકારે તિરુપતિના પ્રસાદ અને ભોગ માટે જે લાડવા બનાવ્યા હતા એમાં ઘીની જગ્યાએ જાનવરોની ચરબી અને તેમના ફેટનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેનાથી ના માત્ર લોકોની આસ્થા સાથે રમત થઈ રહી છે, પરંતુ એનાથી મંદિરની પવિત્રતાને પણ ઠેસ પહોંચી રહી છે। મિત્રો, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ આરોપ લેબ રિપોર્ટના આધાર પર લગાવ્યો છે, જે આ વર્ષે લોકસભાની ચૂંટણી બાદ 23 જુલાઈના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। મિત્રો, આ રિપોર્ટમાં પ્રસાદમાં આપવામાં આવતા લડ્ડુને સેમ્પલના રૂપમાં લેવામાં આવ્યા હતા અને પછી લેબમાં તેની જાંચ થઈ, જેમાં ખબર પડી કે લડ્ડુઓને બનાવવામાં જે ઘીનો ઉપયોગ થઈ રહ્યો હતો એ પણ મિલાવટી છે। અને આ ઘીમાં ના માત્ર જાનવરોની ચરબી પરંતુ માછલીના તેલની પણ માત્રા હોઈ શકે છે। એટલે કે જે ઘીથી તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદના લાડવા બનાવવામાં આવી રહ્યા હતા એમાં જાનવરોની ચરબી મોજૂદ હોઈ શકે છે। અને આ વાત હકીકતમાં ખૂબ જ હેરાનજનક છે, કારણ કે કોઈ આ મામૂલી મંદિર તો નથી, પરંતુ તિરુપતિ બાલાજી મંદિર તો દેશભરમાં પ્રસિદ્ધ છે। દરેક હિન્દુ એકના એક વાર તો બાલાજી મંદિરમાં પોતાનું માથું ટેકવવા માંગે છે અને અહીંના પ્રસાદને લોકો અમૃત સમજીને પોતાના ઘેર લઈ જાય છે। પરંતુ હવે એ જ પ્રસાદ ખાતા પહેલા લોકો 100 વાર વિચારી રહ્યા છે, કારણ કે લેબ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ જાય છે કે પ્રસાદમાં મેળવવામાં આવેલું ઘી નકલી છે અને એ ઘીની અંદર જાનવરોની ચરબી મોજૂદ છે। હવે આપ પોતે વિચારો કે બજારમાં ઘીની કિંમત લગભગ 1000 રૂપિયા છે, તો તિરુપતિ બાલાજી મંદિરમાં 400 રૂપિયા પ્રતિ કિલો ના દરથી ખરીદવામાં આવે છે। હવે એટલા સસ્તામાં તો શુદ્ધ દેશી ઘી મળવું અસંભવ છે। હવે મિત્રો, પ્રસાદ માટે જે ફંડ એકત્ર કરવામાં આવે છે અને ખર્ચ કરવામાં ગડબડ ઘોટાળો ચાલી રહ્યો છે, ત્યારે તો આ પ્રકારના સસ્તા ઘીનો ઉપયોગ કરીને જનતાને મૂર્ખ બનાવવામાં આવી રહી છે। મિત્રો, આપને જણાવીએ કે તિરુપતિ બાલાજી મંદિરમાં દરેક વસ્તુને ઓર્ગેનાઇઝ કરવા માટે સમિતિ બનાવવામાં આવી છે, જેની રચના દર 2 વર્ષમાં આંધ્રપ્રદેશની રાજ્ય સરકાર કરે છે। મિત્રો, આ સમિતિનું નામ છે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ અને આ સમિતિ પ્રસાદના એ લડ્ડુ બનાવવા માટેની તમામ સામગ્રીને ખરીદે છે અને આ સમિતિના સ્વયંસેવકો દ્વારા પછી લડ્ડુને તિરુપતિ બાલાજી મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને પહેલાથી નક્કી કરેલી કિંમતો પર પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે। જે 40 ગ્રામના જે નાના લાડુ હોય છે એ દર્શન કરીને આવતા શ્રદ્ધાળુને ફ્રી મળે છે, પરંતુ જે મધ્યમ સાઇઝના લડ્ડુ હોય છે તેનું વજન 175 ગ્રામ હોય છે। આ લાડવાની કિંમત 50 રૂપિયા હોય છે, જ્યારે કે મોટી સાઇઝના 750 ગ્રામના લડ્ડુ 200 રૂપિયાની કિંમતમાં મળે છે। જે પ્રસાદ વિશે આટલો મોટો વિવાદ થઈ રહ્યો છે તે લડ્ડુમાં ઘી સાથે ચણાનો લોટ, માખણ, કાજુ, ખાંડ, કિસમિસ અને ઇલાયચી જેવી વસ્તુઓ સામેલ કરવામાં આવે છે। આ લડ્ડુ બનાવવાની પદ્ધતિ આજની નથી, પરંતુ 300 વર્ષ જૂની છે, કારણ કે જ્યારથી આ મંદિરમાં પ્રસાદ આપવામાં આવે છે ત્યારથી આ પ્રકારના લડ્ડુ બને છે। આમ તો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ સમિતિની કેપેસિટી દરરોજ 8 લાખ લડ્ડુ બનાવવાની છે, પરંતુ સામાન્ય રીતે રોજ 3 લાખ લડ્ડુ બનાવવામાં આવે છે, જેને ના માત્ર લોકો પ્રસાદના રૂપમાં ખાય છે પરંતુ પોતપોતાના ઘેર પણ લઈ જાય છે। પરંતુ હવે આ લડ્ડુ પર સવાલ ઊભા થઈ રહ્યા છે,
જ્યાં લેબનો જે રિપોર્ટ આવ્યો છે તે સાફ શબ્દોમાં કહે છે કે લડ્ડુની અંદર જાનવરોની ચરબી પણ હોઈ શકે છે. હવે આપ વિચારતા હશો કે હકીકતમાં પ્રસાદના ઘીની અંદર ચરબી મેળવવામાં આવે છે, તો મિત્રો જે નકલી ઘી હોય છે તે કોઈ પણ રીતે બનીને તૈયાર થઈ શકે છે. એટલા માટે સાવધાન થઈ જાઓ અને આપ જ્યારે પણ આ ઘી ખરીદો તો એને સંપૂર્ણ રીતે ચકાસી જુઓ કે જે ઘીને આપ શુદ્ધ અને પવિત્ર સમજી રહ્યા છો કદાચ એની અંદર જાનવરોની ચરબી પણ મળી શકે છે. કારણ કે જે લેબની અંદર પ્રસાદ જાંચ કરવામાં આ વાત સામે આવી હતી, તો બની શકે છે કે કાંઈ પણ થઈ શકે છે. મંદિરના પ્રસાદને લઈને જે રિપોર્ટ આવ્યો છે એમાં એક એ પણ પાસું છે કે જો ગાય બીમાર હોય તો ગાયને વેજીટેબલ તેલ અથવા પામ તેલ આપવામાં આવ્યું હોય, મોટી માત્રામાં ગાયને કેમિકલ્સ આપવામાં આવ્યા હોય અથવા ગાય કુપોષિત હોય તો આ પ્રકારની પરિસ્થિતિમાં રિપોર્ટ ખોટો પણ આવી શકે છે. કારણ કે મિત્રો જો ગાયને કેમિકલ્સ દેવામાં આવ્યા હોય, ગાયમાં કોઈ બીમારી હોય તો ગાયમાંથી નીકળતું દૂધ પણ કેમિકલથી ભરેલું હોય જેનાથી ઘી બને છે અને તેમાંથી કદાચ પ્રસાદ બને છે, તો ઓટોમેટિક પ્રસાદ પણ દૂષિત બની જાય છે. એ પણ મોટી વાત છે કે ઘીની ગુણવત્તા વાત પર નિર્ભર કરે છે કે કયા પ્રકારની ગાયના દૂધથી ઘી તૈયાર થયેલું છે અને ગાયને કયા પ્રકારનું ભોજન આપવામાં આવે છે, અથવા ગાયને કોઈ ખાસ પ્રકારની બીમારી તો નથી ને. એ જે ગાયને ખાવાનું દેવામાં આવે છે એમાં કઈ વસ્તુનો ભાગ વધારે છે, શું ખાવામાં કોઈ કેમિકલ્સ તો નથી ને, કે પછી ગાયના ખાવામાં વેજીટેબલ તેલની માત્રા વધારે તો નથી ને. કારણ કે આ પ્રકારની વસ્તુઓથી પણ ગાયના દૂધમાં ઘણો ફરક પડે છે, જેનાથી મિલાવટી પણ તૈયાર કરી શકાય છે. સવાલ ત્યાં અટકી જાય છે કે જો ઘી ખરાબ છે તો શા માટે આ પ્રકારના ઘીનો ઉપયોગ કરીને પ્રસાદ બનાવવામાં આવી રહ્યો હતો. કારણ કે મંદિર પાસે એટલા બધા રૂપિયા છે અને સરકાર પણ તિરુપતિ બાલાજી મંદિરને લઈને ખૂબ સતર્ક રહે છે, તો પછી અહીં સસ્તા ઘીનો ઉપયોગ કરવાનો સવાલ જ નથી ઊભો થતો. માનો કે ના માનો, આ પ્રકારની મિલાવટી વસ્તુનો ઉપયોગ કરીને પ્રસાદ બનાવવો એ પણ આટલા મોટા લેવલ પર એ કોઈ સામાન્ય વસ્તુ નથી. અને ના માત્ર પ્રસાદ બનાવતા રસોઈયાનો હાથ હોય, પરંતુ આ ગડબડ ઘોટાળો ખૂબ મોટા લેવલે થઈ રહ્યો હતો, જેનો ખુલાસો વર્તમાનના મુખ્યમંત્રીએ કરી દીધો અને તેઓ પણ કહી રહ્યા છે કે આ પ્રકારની કોઈ પણ ભૂલ હવે નહીં થાય. બિલકુલ હાઈ ક્વોલિટીના ઘીનો ઉપયોગ કરીને ભક્તોના પ્રસાદને તૈયાર કરવામાં આવશે. મિત્રો, આ હતી તિરુપતિ બાલાજી મંદિરના મિલાવટી પ્રસાદની સચ્ચાઈ, જેમાં એક વાત તો સાફ થાય છે કે પ્રસાદના ઘીમાં ભેળસેળ છે, પરંતુ શું આ ભેળસેળ ડાયરેક્ટ રૂપે જાનવરોની ચરબીથી મેળવવામાં આવી છે કે પછી ઇન્જેક્શન વગેરેના મદદથી બીમાર કુપોષિત ગાયોના બેકાર ક્વોલિટીનું ઘી મેળવવામાં આવે છે? આ બધી વાતોનો ખુલાસો તો સમય આવતો થશે, પરંતુ આપ જ્યારે પણ ઘી ખરીદો તો સાવધાન રહેજો. બની શકે છે આપના ઘીમાં પણ ભેળસેળ હોય. બાકી આપનું આ વિડીયો પર શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.